ડાયમેન્શન આપ્યા હશે, ડાયમેન્શન ઉપરથી તમારે સમજવાનું છે કે વન વે ડિઝાઇન કરવો કે ટુ વે કરવો, એ ડિસિઝન તમારે લેવાનું છે. કોઈક જગ્યાએ લખી પણ નાખ્યું કે સ્લેબ ડિઝાઇન એ વન વે સ્લેબ, પણ જનરલી ન પણ લખે કે વન વે ડિઝાઇન કરવો કે ટુ વે ડિઝાઇન કરવો, ખાલી ડાયમેન્શન આપી દીધા હોય એ પરથી સમજી લેવાનું છે કે વન વે કરવો કે ટુ વે કરવો. જો આપણને જે ડાયમેન્શન આપ્યા હોય એ ડાયમેન્શનમાં LY/LX રેશિયો 2થી વધારે હોય અથવા 2 બરાબર હોય તો વન વે ડિઝાઇન કરીશું, પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ ઇફેક્ટિવ ડેપ્થ ગણીશું. હવે આપણે નક્કી જ થઈ ગયું કે વન વે બનાવવો છે, કારણ કે આ વધારે છે તો વન વે બનાવવો છે. તો વન વે માટે તમે જુઓ ઇફેક્ટિવ ડેપ્થ માટે શું કરીશું, તો ઇફેક્ટિવ ડેપ્થ ઇઝ ઇક્વલ ટુ L/D રેશિયો ઇઝ ઇક્વલ ટુ 20 × mm. જો L/D રેશિયો 20 × mm આ સૂત્રનો ઉપયોગ કરીશું. L/D રેશિયો એટલે L એટલે સ્પાન, D એટલે ડેપ્થ અને 20 સિમ્પલી સપોર્ટેડ માટે. જો સિમ્પલી સપોર્ટેડ જનરલી સ્લેબ હોય આપણો તો 20 આવે, કન્ટિન્યુઅસ માટે 26 આવે. તો અત્યારે તો આપણે સિમ્પલી સપોર્ટેડની વાત કરીએ છીએ, તો સિમ્પલી સપોર્ટેડ માટે અહીંયા 20 આવશે અને MF છે એ મોડિફિકેશન ફેક્ટર છે. તો મોડિફિકેશન ફેક્ટર તમને ISના 456 પેજ નંબર 37-38 ઉપરથી મળશે. IS 456 પેજ નંબર 37-38 ઉપરથી મળશે. એ ગ્રાફ આપેલા છે. સ્ટીલ અલગ અલગ સ્ટીલ એટલે કે અલગ અલગ FSની સામે પર્સન્ટેજ સ્ટીલ, એક બાજુ પર્સન્ટેજ સ્ટીલ છે, આમ પર્સન્ટેજ સ્ટીલ છે, આમ MF છે, આવું છે. જો આમાં આ ટાઈપનું છે, આમાં આ બાજુ અહીંયા પર્સન્ટેજ સ્ટીલ છે, આ બાજુ ઉપર છે MF છે અને અહીંયા બધા આમ ગ્રાફ આપેલા છે. બધા અલગ અલગ સ્ટીલના ગ્રાફ આપેલા છે FS પ્રમાણે. તો તમારું જે સ્ટીલ હોય એ પ્રમાણે ને પર્સન્ટેજ સ્ટીલ હોય એ પ્રમાણે અહીંથી મેચ કરી આમ તમારું આ પર્સન્ટેજ સ્ટીલ અને આ જે ગ્રાફ હોય એના પર અડાડીને આમ કરો એટલે અહીંયા તમને MF મળી જાય. મોડિફિકેશન ફેક્ટર તમને અહીંયા મળી જાય. તો મોડિફિકેશન ફેક્ટર આવા ગ્રાફવાળું જે છે પેજ નંબર 37-38 પર છે ગ્રાફ, એના પરથી મોડિફિકેશન ફેક્ટર લઈ લેવાનું અને મોડિફિકેશન ફેક્ટર ઇન્ટુ 20 કરશો તો તમને જે સ્પાન L છે તમારી પાસે તો D મળી જશે. તો ઇફેક્ટિવ ડેપ્થ તમે પહેલાં આના પરથી શોધશો, પહેલાં ઇફેક્ટિવ ડેપ્થ આના પરથી નક્કી કરશો. હવે ઇફેક્ટિવ ડેપ્થ નક્કી કર્યા પછી ઇફેક્ટિવ સ્પાન બનાવીશું. તો સિમ્પલી સપોર્ટેડ હોય તો ઇફેક્ટિવ સ્પાન માટેનો જે નિયમ છે ક્લિયર સ્પાન પ્લસ ડેપ્થ. ક્લિયર સ્પાન પ્લસ ડેપ્થ. અહીંયા ડેપ્થ આપણે ડિઝાઇન કરી, ડેપ્થ નક્કી કરી, કન્ફર્મ નથી કરી, કન્ફર્મ આગળ કરીશું ફ્લેક્ચર ચેકિંગ કર્યા પછી. ફ્લેક્ચરનું જ્યારે ચેકિંગ